આજ ઘડીનું મોડું થઈ ગયું. ફટાફટ અગરબત્તી કરી લો. અરે 5 મિનિટ ઉભો ભાઈ, અગરબત્તી તો કરી લેવા દો યાર. હે ભગવાન, હવનું હારું કરજો, પણ શરૂઆત મારાથી કરજો. ઓહો ભાઈ, ટાઈટ ગરડીની બહુ છે. અહીંયા પૂછો દાદા, હું ઠરી રહ્યો હતા. હા, હાથ કામ નથી કરતા. ખોટું થઈ ગયું, ખોટું બધું. ક્યુ બેરિંગ તમારે જોઈએ ઈ તો કયો, લાવો અહીંયા બતાવો, નંબર જોઈ લો. રેકડાનું જોઈએ એમ કયો ને બાપા. હાલો, આ કેસ્ટ્રોલ એક્ટિવ છે, આ તમને 350 રૂપિયામાં મળશે. હજી એનાથી હેઠું જોઈએ? હજી આ કેસ્ટ્રોલ નું છે, આ તમને 300 માં મળી જશે. તો મારા ભાઈ કઈ શાકભાજી નથી, હેઠું હેઠું કરો. લેવું હોય તમારે? આ કઈ વાંધો નહીં, હાલો જવા દો. તો જેસીબી નું ઓઇલ તો મળી જાય ને, ઓઇલ ની દુકાને ઓઇલ તો મળે જ ને. કેવી વાત કરો હો તમે. આ રહ્યો અહીંયા 90 નંબર, તમારું જેસીબી નું બકેટ આમ કરી દે આમ. 10 મિનિટ રાહ જોવો તમારે. હું અમુક કરું, હું નહીં, તમારે રિક્ષામાં બધું કરી દે. કારીગર જ મારો એવો હોય કે તમને હમા કરી દે. તમારા 1050 રૂપિયા થયા છે. અરે નહીં મારા ભાઈ, તમને કેટલી વાર કેવું, બધું હાલશે પણ બાકી નહીં હાલે. આજે ભાઈ તમારા બ્રેક પટા ઓરિજિનલ છે ને ભાઈ? ઈ તો ભાઈ જેટલો તમે ઘર નાખો ને, ઘર એટલું ગયરું થાય. ભાઈ રિક્ષા હમી કરાવવાની છે. એક રિક્ષા હમી થઈ છે, ઈ હમી થઈ જાય ને પછી તમારી કરી દેવું. વાર લાગે છે, નો મેળે આવે ને. તો વાર લાગે, મેં તો ભગવાને 2 જાત આપ્યા, કઈ શિયારાત નથી આપ્યા ને. એ બધી ઉતાવળ હોય ને તો આગળ ઘણા કરાય આવો. આ આખો દી બાઈ આયરે જ નકરી વાતો કર્યા કરે. ફટાફટ રિક્ષા નું કામ પૂરું કરીને એટલે વેલા ઘીરે જાય બાપા.